નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય ભગવાન। એક્ઝામ્પલ 9.3 કિરણ પ્રકાશશાસ્ત્રમાં આપણો એક્ઝામ્પલ 9.3 રકમ રીડ કરીએ તો આ પ્રમાણે છે। રકમ એટલે સામે રાખી કે મહત્વનું છે, બાકી તમારી ટેક્સ્ટ બુકમાં છે જ। એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે, તો આપણે અંતર્ગોળ અરીસો આકૃતિ સમક્ષ દેખાય। અરીસાની સામે વસ્તુને 10 સેન્ટીમીટર પહેલો પ્રશ્ન અને બીજા માટે 5 સેન્ટીમીટર દૂર મૂકતા શબ્દ થોડો બીજો રાખતા મૂકતામાં નો મજા આવે, ખબર હે ને? હા, તો રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી શોધો। મતલબ કે પ્રતિબિંબનું સ્થાન શોધવાનું છે। વસ્તુના સ્થાન આપેલા છે, વસ્તુના સ્થાન એટલે વસ્તુ અંતર અને પ્રતિબિંબના સ્થાન એટલે પ્રતિબિંબ અંતર, એ મેળવવાના છે। હવે પહેલો પ્રશ્ન વારાફરતી લે તો 10 સેન્ટીમીટર માટે વાતો કરવી। અંતર્ગોળ અરીસો આકૃતિમાં દેખાય। વક્રતા ત્રિજ્યા એટલે સી અને પી વચ્ચેનું અંતર, રેખાખંડ સીપી આપણને આર કહીએ। કેન્દ્ર લંબાઈ હંમેશા એનાથી અડધી હોય, એને આપણે સ્મોલ એફ કહીએ। ખરેખર વસ્તુ ક્યાં રાખી હશે? આર આપણને 15 આપ્યા, તો એફ કેટલી થાય? અહીં માહિતી પ્રમાણે જોઈએ રકમની, તો આર આપણને 15 આપેલી છે સેન્ટીમીટરમાં, તો એફ કેટલી થાય? 7.5। આ 15 તો આ 7.5। વસ્તુ સ્થાન કેટલા સેન્ટીમીટર બતાવે? 10, એટલે અંદાજ મારી આમાં ક્યાંક હશે, અહીંયા વસ્તુ હશે। પહેલા પ્રશ્ન માટે વાત હાલે। વસ્તુનું સ્થાન યાની કે વસ્તુ અંતર અહીંયા કેટલું આપ્યું તો કે 10 સેન્ટીમીટર। પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને મોટવણી શોધો। સ્થાન નક્કી કરી લો અને મોટવણી શોધી દો, એટલે પ્રકાર તો આપોઆપ ખ્યાલ પડે મોટવણીના આધારે। તો અહીંયા મેળવવાનું શું છે તો કે પ્રતિબિંબ અંતર v અને મોટવણી। આ બે સવાલ છે આપણી, પહેલા સવાલમાં 2 સવાલ, એમ બીજા સવાલમાં પણ 2। તો મૂળ વાત ઉપર આવીએ। હવે એફ યુ અને વી વચ્ચેનો સંબંધ હોય એવું સૂત્ર આપણે હમણાં જ ભણેલા છે, અરીસાનું સૂત્ર। તો અરીસાનું સૂત્ર અહીંયા રજૂ કરીએ તો 1/u + 1/v બરાબર 1/f, આ સૂત્ર મુજબ। પણ આ સૂત્ર ભણ્યા ત્યારે આપણે એક વસ્તુ ક્લિયર કરી હતી કે આમાં સંજ્ઞા પ્રણાલી વાપરવી ભાઈ એક્ઝામ્પલ ગણતી વખતે। તો એક જ વખત યાદ રાખી લેજો ખાસ ધ્યાનથી, સંજ્ઞા પ્રણાલી કઈ રીતે યાદ રાખવી। હંમેશા રકમમાં આપેલી માહિતી હોય એમાં સંજ્ઞા પ્રણાલી લેવી અને મેળવવાની માહિતીમાં આપમેળે જવાબમાં આવશે। ફરીથી રિપીટ કરું, જે વસ્તુ આપેલી છે, જે રાશિઓ આપણી પાસે આપેલી છે માહિતીમાં, એમાં સંજ્ઞા પ્રણાલી લેવી અને જે રાશિ મેળવવાની છે એમાં આપોઆપ આવશે જવાબમાં। ક્લિયર? તો માહિતી પ્રમાણે આ સૂત્રમાં કિંમતો એડ કરીએ તો 1/u વસ્તુ અંતર, તો વસ્તુ ક્યાં છે? ધ્રુવથી આ બાજુ, એટલે ખરેખર આ વસ્તુ થઈ આપણા માટે। તો કિરણ કેમાંથી દોરીએ? વસ્તુમાંથી, તો આપાત કિરણ થયું। એક વસ્તુ ક્લિયર છે કે ધ્રુવ પાસેથી આપાત કિરણની દિશાના અંતરો ધન અને ધ્રુવથી આપાત કિરણની વિરુદ્ધના અંતરો ઋણ લેવા। એક વસ્તુ પહેલા ક્લિયર કરવાની, બધા અંતરો ધ્રુવથી મપાય, ઊંચાઈ અક્ષથી મપાય, મુખ્ય અક્ષથી। સંજ્ઞા પ્રણાલી રીડ કરી લેવી ફેરબુકમાં અથવા આપણા સંજ્ઞા પ્રણાલીનો લેક્ચર જોઈ લેવો। મૂળ વાત ઉપર, ધ્રુવથી આપાત કિરણની દિશાના અંતર ધન, એનાથી વિરુદ્ધના ઋણ। ઓકે, તો વસ્તુ અંતર આ બાજુ થશે કારણ કે વસ્તુ અહીંયા છે। વસ્તુથી ધ્રુવ સુધીનું અંતર જેને વસ્તુ અંતર યુ કહીએ। સાહેબ વસ્તુ આ બાજુ હોય તો ભાઈ તું ઊંધે રવાડે ચડ્યો। આ ચાંદીનો ઢોળ ચડાવ્યો હોય એ બાજુથી વસ્તુ રખાય નહીં, અરીસામાં ક્યાં મૂકીએ આપણે એની સામે। ધારો કે કદાચ એ બાજુ અરીસો ઉલટાવી નાખ્યો હોય તો સાહેબ, તો સિદ્ધાંત તો આમ જ રહે, આપાત કિરણની દિશાના અંતર ધન, એનાથી વિરુદ્ધના ઋણ। એટલે મેં એવું નથી યાદ રખાયું કે અરીસાની જમણી બાજુના ધન ને ડાબી બાજુના ઋણ। હા, આપેલા કૃતિમાં રાઈટ થાય।
એટલે ખાસ ફરી આપેલી માહિતી કઈ તો કે આર છે મતલબ કે એફ છે અને યુ છે, આમાં સંજ્ઞા પ્રણાલી લેવી, આમાં આપમેળે મળશે ભાઈ. સૂત્ર લગાડવાનું. ઓકે, યુ વસ્તુ અંતર કેવું થશે અહીંયા ઋણ, તો માઇનસ લેવું પૂરા. તો યુ કેટલું છે 10, ખરેખર -10. પ્લસ તો પ્લસ 1/v તો 1/v, પ્લસ તો પ્લસ 1/v તો 1/v, કારણ કે એ મેળવવાનું છે. એમાં ખબર હોય ને તો પણ હળી ન કરવી, ખબર હશે જો વસ્તુ ક્યાં છે સી અને એફ ની વચ્ચે, તો પ્રતિબિંબ ક્યાં રચાય સી થી દૂર, એટલે આ બાજુ જ રચાશે, એટલે વી ઋણ જ આવશે. છતાંય હળી ન કરવી ભાઈ. ક્લિયર? ટૂંકમાં માહિતી મેળવવાની છે, એમાં સંજ્ઞા પ્રણાલીમાં કોઈ સળી ન કરવી. જે આપેલી છે એમાં સંજ્ઞા પ્રણાલી આપવી. ભાઈ આ એક્ઝામ્પલમાં બીજું કશું છે જ નહીં અરીસાના એક્ઝામ્પલમાં, પણ આ ક્લિયર કટ સંજ્ઞા પ્રણાલીમાં રહેવું. ઇક્વલ ટુ તો ઇક્વલ ટુ 1/f. એફ કેટલી? કેન્દ્ર લંબાઈ 7.5. અરીસો કયો? અંતરગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ હોય એમ પણ યાદ રાખ્યું હોય તો પણ રાઈટ. અને બાકી અહીંયા આકૃતિમાં દેખાય કે આપાત કિરણની વિરુદ્ધ છે આ કેન્દ્ર લંબાઈ અંતર, તો એ ઋણ લેવું. તો હાલો આ થયું સંજ્ઞા પ્રણાલીનું કામ. હવે સિમ્પલ ગણિત રહ્યું, આપણે વી મેળવવો એને સૂત્રનો કરતા બનાવવાની કોશિશ કરીએ તો 1/v ઇઝ ઇક્વલ ટુ, આ સામે જાય એટલે +1/10, આ -1/7.5. લસા સિમ્પલ ગણિત. તો આપણે જોઈએ તો 1/v ઇઝ ઇક્વલ ટુ શું થશે? 7.5 - 10 અપોન 10 × 7.5. તો v બરાબર શું થશે? 75/2.5 એવું થયું ને. 7.5 × 10 એટલે અંશમાં જાય 75, ઉલટાય અંશ છે 25 તેરી 75 એમ કહ્યું તો પણ હાલે. તો જવાબ કેટલો આવશે? વી આપણો 30 સેન્ટીમીટર. માઇન્ડ વેલ માઇનસ આવશે. શું કામ? 7.5 માંથી 10 ગયા એટલે -2.5, એટલે આપોઆપ સંજ્ઞા પ્રણાલીમાં -30 સેન્ટીમીટર, એટલે કે અરીસાથી 30 સેન્ટીમીટર આ બાજુ માઇનસ એટલે આ બાજુ લેવાનું. કે ખરેખર અંતર કોઈ દી ધન કે ઋણ હોતા જ નથી, અંતર હંમેશા ધન જ હોય. આવું આપણે શીખેલા છે. છતાં આ સંજ્ઞા પ્રણાલી આપણે શું કામની? તો કે નક્કી કરવા માટે. જો પ્રતિબિંબ અંતર ધન આવે તો પ્રતિબિંબ આભાસી હોય, કારણ કે અરીસાની પાછળ હોય. અને જો પ્રતિબિંબ અંતર ઋણ આવે તો પ્રતિબિંબ વાસ્તવિક હોય. એટલા માટે આ છે. તો આ પહેલો કેસ ક્લિયર થયો આપણે. હવે મોટવણી. આના પરથી પણ નક્કી થઈ જાય પ્રકારમાં કેવું હોય તો વાસ્તવિક, અને વાસ્તવિક હોય તો ઉલટું જ હોય. વાસ્તવિક અને ઉલટું આ પ્રતિબિંબનો ખરેખર પ્રકાર થયો. સ્થાન 30 સેન્ટીમીટર, -30 આ બાજુ. મોટવણી. તો મેગ્નિફિકેશનનું સૂત્ર બે છે, h' અપોન h અથવા hi અપોન ho. હજી એક અંતરના ફોર્મમાં તો -v/u. અહીંયા ઊંચાઈની કોઈ વાત જ નથી, એટલે એ સૂત્ર લાગુ ન પડે તો સીધું સિમ્પલ યાદ રહી જાય -v/u. આ સૂત્ર મુજબ એમાં v કેટલું? આ માઇનસ તો માઇનસ, અહીંયા પણ સંજ્ઞા પ્રણાલી લેવી. v કેટલું? -30, તો -30 અપોન u કેટલું? -10 સંજ્ઞા પ્રણાલી સાથે. કાઉન્સમાં લખું ભાઈ સંજ્ઞા પ્રણાલી લેવી, કારણ સંજ્ઞા પ્રણાલી. અહીંયા પણ ખાસ યાદ રાખજો સંજ્ઞા પ્રણાલી એટલે નિશાની માઇનસ, જ્યાં જ્યાં આવી ત્યાં માઇનસ કેન્સલ. તો મોટવણી ખરેખર સિમ્પલ ગણિત -3. પ્રતિબિંબનો પ્રકાર સિમ્પલ વાત. ઋણ જવાબ હોય તો આપણે શીખેલા છે કે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. મોટવણી >1 હોય તો વસ્તુ કરતાં મોટું, <1 હોય તો વસ્તુ કરતાં નાનું, અને =1 હોય તો વસ્તુ જેવડું. તો અહીંયા મોટવણીનું મૂલ્ય એટલે માનાંક એમ જોઉં તો કે >1 છે, એટલે લખી શકીએ વસ્તુ કરતાં મોટું. હાલો ક્લિયર.
એના પછીનું જોવું એક્ઝામ્પલ, આમાં ને એમાં બીજો પાર્ટ, સેકન્ડ પાર્ટ. તો માહિતીમાં કેન્દ્ર લંબાઈને વક્રતા ત્રિજ્યા તો અહીંયાથી જ લઈ લેશું. આપેલું શું છે વસ્તુ અંતર કેટલા સેન્ટીમીટર? 5. તો ફટાફટ એકદમ ઇઝી છે. છતાં અહીંયા સંજ્ઞા પ્રણાલીમાં ધ્યાન રાખવા માટે u બરાબર 5 સેન્ટીમીટર અને v અને m ગણવાના છે. તો સેમે સેમ સૂત્ર, અરીસાના સૂત્ર મુજબ સંજ્ઞા પ્રણાલી તો તમારી રીતે 1/u પ્લસ 1/v બરાબર 1/f. આપણે જેમ શીખેલા છે તેમ જ સંજ્ઞા પ્રણાલી સાથે કિંમતો એડ કરીએ. મેળવવાનું શું છે? v. તેમાં કોઈ હળી ન કરવી સંજ્ઞા પ્રણાલીમાં. 1 તો 1, u કેટલા? -5. આ તરફ u આવે 5 સેન્ટીમીટર, અહીંયાથી ધ્રુવથી જ મપાય ભાઈ. અહીંયા 7.5 છે તો અહીંયા કેટલું થાય બેની વચ્ચે? તો કે 5. એટલે -5 પ્લસ તો પ્લસ 1/v તો 1/v 1/f 7.5 પણ કેવા? માઇનસ. અંતરગોળો રીસો છે એટલે -7.5. હાલો 1/v ને સૂત્રનું કરતા હોય તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/5 માઇનસ 1/7.5. લસા 7.5 માઇનસ 5 અપોન 5 into 7.5 કોના બરાબર? 1/v. તો v બરાબર 5 into 7.5 અપોન 7.5 માંથી 5 જાય એટલે 2.5. 25 તેરી 75, 5 તેરી 15 એટલે v બરાબર 3 સેન્ટીમીટર. સોરી 15 સેન્ટીમીટર. ધન કે ઋણ? ધન. ધન હોય તો પ્રતિબિંબ કેવું? આભાસી અને ચોથું. હવે આપણે લાસ્ટ કેસ અંતરગોળો અરીસાનો, f અને p ની વચ્ચે હોય વસ્તુ તો પ્રતિબિંબ ક્યાં રચાય? અરીસાની પાછળ. એટલે કે આમાં ક્યાંક પ્રતિબિંબ રચાણું હશે બીજા કેસમાં. તો આ થયું એક્ઝામ્પલને આધારે. હવે મોટવણી ગણવાની કહી તો મોટવણીમાં સેમ સૂત્ર, m ઇઝ ઇક્વલ ટુ -v/u. આ સૂત્ર મુજબ તો એમ તો એમ માઇનસ સૂત્રની ભેટ, v આપણને મળ્યા સંજ્ઞા પ્રણાલી સાથે જ લેવા. કેટલા છે? તો કે +15. તો +15 અને u કેટલા આ કેસમાં? તો કે 5. 5 નહીં ભાઈ, -5. સંજ્ઞા પ્રણાલી સાથે -5 કેન્સલ. મોટવણી કેટલી? 3 પણ કેવી? પ્લસ. અને મોટવણી ધન હોય તો આપણે શીખેલા છે કે પ્રતિબિંબ કેવું? આભાસી અને ચોથું. અરીસાના કેસમાં જો મોટવણી ધન હોય તો પ્રતિબિંબ કેવું? આભાસી અને ચોથું. પૂરું લખજો ભાઈ આ નામ. મોટવણીનું મૂલ્ય કેટલું? 1 કરતાં વધારે. એટલે કે આ પ્રતિબિંબ વિવર્ધિત હશે. હવે એક્ઝામ્પલ આના પછીનું નેક્સ્ટ. આ બધું સંજ્ઞા પ્રણાલી સાથે જોઈ લીધું. ખાસ સંજ્ઞા પ્રણાલીનું આમાં ધ્યાન રાખવું. બાકી તો સિમ્પલ ગણિત છે, સૂત્ર લગાડીએ એટલે. અને આવું જ એક્ઝામ્પલ 9.1 સ્વાધ્યાયનું 9.2 ટ્રાય મારજો. આમાં વધુ એક્ઝામ્પલ આગળ ઉદાહરણ 9.4 જોઈએ. તો એક્ઝામ્પલ 9.4 હવે આપણું નવું ઉદાહરણ. એમાં જરા ધ્યાન આપીએ તો રકમ તમે બુકમાં રીડ કરજો. તો એવું કીધું છે કે એક વ્યક્તિ છે એ પાર્ક કરેલી કાર એના તરફ દોડે છે. ધારો કે આ વ્યક્તિ છે આપણા માટે, આકૃતિ સ્વરૂપે જોઈએ તો આ વ્યક્તિ એ મિરર તરફ ગતિ કરે. આ કયો મિરર છે? તો કે કારનો સાઈડ મિરર છે. અને સાઈડ મિરર હંમેશા બહિર્ગોળ હોય. કોઈ પણ કારમાં સાઈડ મિરર જે હોય એ કયો હોય? બહિર્ગોળ. એટલે આકૃતિ આપણી પાસે બહિર્ગોળની છે. આ રકમ પરથી પહેલી માહિતી. આ અરીસાની r યાની કે વક્રતા ત્રિજ્યા આપણને 2 મીટર આપી. વક્રતા ત્રિજ્યા એટલે તમને ક્લિયર છે p થી c સુધીનું અંતર. વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેની લંબાઈ કે અંતર જે કયો તે. એ વક્રતા ત્રિજ્યા આપણને આપી 2 મીટર. અને વ્યક્તિ કેટલી ઝડપથી દોડે છે? 5 મીટર પર સેકન્ડથી. તો આ વ્યક્તિની ઝડપ છે. વ્યક્તિ યાની કે આપણા માટે અહીંયા વસ્તુ, અરીસા માટે વસ્તુ. એટલે વસ્તુની ઝડપ અહીંયા 5 મીટર પર સેકન્ડ છે. હવે ખાસ યાદ રાખજો, વસ્તુની ઝડપને હું VO વડે દર્શાવી, વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. ફરીથી વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ યાને કે વસ્તુની ઝડપ કેટલી છે? 5. હવે આપણને અલગ અલગ કેસ આપ્યા
કે વ્યક્તિ જ્યારે 39 મીટર દૂર હોય, 29 મીટર દૂર હોય, 19 મીટર અને 9 મીટર, આ દરેક કેસમાં એના પ્રતિબિંબની ઝડપ કેટલી, એટલે કે વ્યક્તિના પ્રતિબિંબની ઝડપ કેટલી, આવો આપણને સવાલ કર્યો. એટલે આપણને ખરેખર પૂછ્યું વેલોસિટી ઓફ ઇમેજ, એને હું VI વડે દર્શાવું. પહેલું સ્થાન 39 મીટર છે, ત્યારે આપણને વ્યક્તિની ઝડપ ગણવી. પછી બીજા સ્થાન માટે એમ વારાફરતી. હવે મૂળ વાત, ઝડપ એટલે કે સ્થાનનું સમય સાપેક્ષ વિકલન, ધોરણ 11, મતલબ કે અંતરનું સમય સાપેક્ષ વિકલન. તો આપણી પાસે અરીસાનું સૂત્ર, તો અરીસાનું સૂત્ર અહીંયા લાગુ પાડીએ તો 1/u પ્લસ 1/v બરાબર 1/f, જ્યાં f કેન્દ્ર લંબાઈ, u એટલે વસ્તુ અંતર, v એટલે પ્રતિબિંબ અંતર ને f એટલે કેન્દ્ર લંબાઈ. આ બધું આપણે જાણીએ. હવે આ સૂત્ર મુજબ આપણે આગળ વધવું. આને હું આ રીતે લખી શકું, u ઇન્વર્સ પ્લસ v ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f ઇન્વર્સ. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, જેમ જેમ વ્યક્તિ દૂર જતી, મતલબ કે જેમ જેમ વ્યક્તિ અરીસા તરફ જતી જાય તેમ તેમ વસ્તુ અંતર બદલાતું જાય, એમ પ્રતિબિંબ અંતર પણ બદલાતું જાય. પણ અરીસો સ્થિર છે, કારણ કે આ પાર્ક કરેલી છે કાર. એટલે અરીસો નથી બદલાતું કહેવાય એવું માંગુ, મતલબ કે એની કેન્દ્ર લંબાઈ ન બદલાય, કેન્દ્ર લંબાઈ અચળ પદ થયું. હવે કહેવાય એવું માંગુ કે આ સમીકરણનું આપણે વિકલન કરવું, ટી સાપેક્ષ વિકલન, સમય સાપેક્ષ વિકલન. તો આનું સમય સાપેક્ષ વિકલન કરીએ તો u ઇન્વર્સનું વિકલન, ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો એટલે -u-2 ઇન્ટુ પાછું u નું વિકલન એટલે du/dt, ઘાત આગળ એટલે -1 લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખું -v-2 ઇન્ટુ પાછું v નું વિકલન અને f ઇન્વર્સ અચળ પદનું વિકલન 0. આને આપણે લખવું હોય તો -1/u² du/dt એટલે vo. વસ્તુ અંતરનું સમય સાપેક્ષ વિકલન એટલે વસ્તુ ઝડપ, -1/v² dv/dt એટલે વેલોસિટી ઓફ ઇમેજ, v એટલે પ્રતિબિંબ અંતરનું સમય સાપેક્ષ વિકલન એટલે પ્રતિબિંબની ઝડપ. સામે જૈસે થી આપણે મેળવવું પ્રતિબિંબ ઝડપ, એટલે એને સૂત્રનું કરતા બનાવો તો ખરેખર સમીકરણ કેવું તૈયાર થાય. આને સામે મોકલીએ તો -1/v² ઇન્ટુ vi બરાબર 1/u² ઇન્ટુ vo. સામે ગયા આપણે vi મેળવવું એટલે vi ઇઝ ઇક્વલ ટુ -v²/u² ઇન્ટુ vo. ભાઈ દરેક પદની ઓળખાણ ક્લિયર રાખજો. ભાઈ vi એટલે પ્રતિબિંબ ઝડપ, vo એટલે વસ્તુ ઝડપ અને v એટલે પ્રતિબિંબ અંતર, u એટલે વસ્તુ અંતર, એનો સ્ક્વેર છે એટલે સંયુક્ત રીતે આવું લખી શકું -v/u હોલ નો સ્ક્વેર ઇન્ટુ vo. vi એટલે પ્રતિબિંબ ઝડપ, આ માઇનસ સૂત્રની ભેટ આવી, v/u મોટાવણી પર લખી શકો. અને આ ઝીનીટ ગુજકેટના MCQ માટે પણ આ સૂત્ર મહત્વનું. અહીંયા રીત અલગ છે, એક્ઝામ્પલમાં ટેક્સ્ટ બુક કરતાં રીત થોડી અલગ રાખી, સરળ પડે એટલા માટે. મૂળ વાત ઉપર આવીએ. આપણે પ્રતિબિંબ ઝડપ મેળવવી તો આ પ્રતિબિંબ ઝડપ તૈયાર છે સૂત્ર vi. vo એટલે વસ્તુ ઝડપ આપેલી છે કેટલી, તો કે 5. આ તરફ જાય એટલે -5 પર લેવું હોય તો લઈ શકાય, કારણ કે આપાત કિરણની દિશાના અંતરો ધન, એટલે ધ્રુવથી આ તરફના અંતરો ધન, તો એ તરફ આપણી ઝડપ છે, મતલબ કે એ વેગ છે, એ આપણે ધન લેવું હોય તો લઈ શકીએ. અને v એટલે પ્રતિબિંબ અંતર, u એટલે વસ્તુ અંતર. પહેલા કેસમાં આપણે વ્યક્તિ 39 મીટરે કીધો, મતલબ કે પહેલો
પહેલો કેસ આપણે ગણીએ તેમાં વસ્તુ અંતર એટલે કે વસ્તુનું સ્થાન યુ આપ્યું કેટલું તો કે 39 મીટર અને વી મેળવવું પડશે. એફ આપણી પાસે છે કારણ કે આર 2 મીટર હોય તો કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યાથી અડધી હોય એટલે 1 મીટર. તો હવે વી મેળવી લઈએ, યુ મળી ગયેલ છે, આપેલું છે, વી મેળવી લઈએ અને વી આપેલું છે એટલે વીઆઈ મળી જાય. તો મૂળ વાત ઉપર આવીએ તો ફરીથી પાછું અરીસાનું સૂત્ર 1/u + 1/v = 1/f. આ સૂત્ર મુજબ આગળ વધીએ. આમાં સંજ્ઞા પ્રણાલી લેવી. ઓકે, તો 1/u વસ્તુ આ તરફ છે તો આ દિશાના અંતર ઋણ ગણાય એટલે કે u આપણા માટે 39 એ -39 ગણાશે. પ્લસ તો પ્લસ 1/v તો 1/v જે આપણે મેળવવું અને 1/f એટલે f આપણને આપ્યો 1 અને બહિર્ગોળ અરીસો છે એટલે કેન્દ્ર લંબાઈ ધન જ હોય કેમ કે વક્રતા ત્રિજ્યા પર ધન જ હોય. ધ્રુવથી આ બાજુનું અંતર એટલે ધન. આ ખાસ સમજી લેજો ભાઈ. સંજ્ઞા પ્રણાલીની તો અગાઉના એક્ઝામ્પલમાં આપણે વાત થયેલી છે. તો મૂળ વાત ઉપર આમાં v કાઉન્ટ કરીએ તો v 1/v બરાબર કેટલા થાય તો કે 1 + 1/39 બરાબર. સામે ગયા એટલે પ્લસ એટલે 1/v = આપણને મળે 40/39. ખરેખર v બરાબર કેટલા મળે તો કે 39/40. પ્રતિબિંબ અંતર ધન છે અને પ્રતિબિંબ અંતર ધન હોય તો તમને ખબર હશે પ્રતિબિંબ કેવું હોય તો કે આભાસી અને ચતું, મતલબ કે અરીસાની આ બાજુ અરીસાની પાછળ આ બાજુ મળશે. એ તો બહિર્ગોળ અરીસામાં મળે જ તે. હવે જે આપણે કીધું તે વ્યક્તિની ઝડપ ખરેખર વ્યક્તિના પ્રતિબિંબની ઝડપ વ્યક્તિના પ્રતિબિંબની ઝડપ આ સૂત્ર મુજબ નામ રાખવું તો રાખીએ ફિઝિક્સ. સમીકરણ ફિઝિક્સ મુજબ આપણે ગણીએ. હવે આપણી પાસે બધી કિંમતો ઉપલબ્ધ છે તો વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી તો કે 39/40 અપોન યુ 39 ખરેખર -39 ઓલનો સ્ક્વેર ઇન્ટુ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ કેટલા તો કે 5. સંજ્ઞા પ્રણાલી સાથે લઈએ તો -5. આ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ, માઇનસનો વર્ગ એટલે એ પણ પ્લસ. 39 કેન્સલ એટલે ખરેખર વધશે 1/40 ઇન્ટુ 5 કોના બરાબર વેલોસિટી ઓફ ઇમેજ. કઈ રીતે સ્ટેપ આપ્યું માઇનસ ઇન્ટુ માઇનસ એટલે એ તો પ્લસ, માઇનસનો વર્ગ એ પણ પ્લસ, 39 કેન્સલ 1/40 ઇન્ટુ 5 જશેથી. હવે આનું સાદુરૂપ આપીએ તો વેલોસિટી ઓફ ઇમેજ ઇઝ ઇક્વલ ટુ 1/40 એટલે મને લખી શકું 40 × 40 ઇન્ટુ 5 8 × 5 40 4 8 32 એટલે 1/320 મીટર પર સેકન્ડ. આ થઈ 39 મીટર. જ્યારે વ્યક્તિ દૂર હોય ત્યારે એના પ્રતિબિંબની ઝડપ ખરેખર 1/320 મીટર પર સેકન્ડ છે. હવે ટેક્સ્ટ બુકમાં ઘણા જોઈશો રીત અલગ છે ત્યાં અને જવાબ પણ અલગ છે થોડો. 1/280 આવે ત્યાં, પણ યાદ રાખો ત્યાં સરેરાશ ઝડપ ગણેલી છે. આપણે ઝડપ પૂછી છે એટલે ઝડપ જ ગણેલી છે. અહીંયા ત્યાં સરેરાશ ઝડપ ગણેલી છે. પર સેકન્ડનો 1 સેકન્ડનો ફેરફાર કેટલો થાય એના આધારે ગણેલી છે. રેફરન્સમાં પણ એ રીતથી પણ તમે ગણશો તો એ જવાબ આવશે. પણ મૂળ આપણે આ રીતે ગણ્યું જે સરળ પડશે તમને. હવે બીજો સવાલ તમને કહી તો u = 29 મીટર માટે કેટલું તો અહીંયા કઈ રીતે આવશે 39 છે ત્યાં 29 લખો છે એટલે તમને અહીંયા આવશે 29/30 આવશે એટલે કે v આવશે 29/30. અહીંયા v કેટલું મળશે આ ગણશો તમે એટલે v મળશે 29/30. આ કિંમત તમે અહીંયા એડ કરશો
29 કેન્સલ થાય, છેદમાં 30 આવશે એટલે 1/30 નો સ્ક્વેર આવશે. 1/30 નો સ્ક્વેર ગુણ્યા 5 આ બધું તો જશે થેરી એટલે 30 ગુણ્યા 30 આવશે. 530 અને 318 એટલે બીજા કેસમાં તમને વેલોસિટી ઓફ ઇમેજ મળશે તમને 1/6 5 30 એટલે અહીંયા 6 અને 6 તેરી 18 એટલે 180. આ રીતે જવાબ આવશે. જે હું તમને હોમવર્ક આપું આ કઈ રીતે આવે લાવું. એમ 19 વાળો વધતો 19 મીટર માટે તો અહીંયા 19/20 આવશે. તો અહીંયા 1/20 એટલે 20 ગુણ્યા 20 રહેશે એટલે 5 ચોકુ 20 એટલે થર્ડ કેસમાં તમારો જવાબ આ રીતે હશે. વેલોસિટી ઓફ ઇમેજ ત્રીજા કેસમાં, ત્રીજા પ્રશ્નમાં અહીંયા 20 અને 5 ચોકુ 20 એટલે 20 ચોકું 80 મળશે એટલે 1/80 મળશે. એના પછીના કેસમાં એટલે ચોથો કેસ એમાં વેલોસિટી કેટલી આવે તો અહીંયા 9/10 કેટલા આવશે 10. 9/10 અહીંયા લખશો એટલે અહીંયા 9/10 છેદમાં 9 9 કેન્સલ એટલે 1/10 નો સ્ક્વેર એટલે 10 ગુણ્યા 10 ને ગુણ્યા 5 આવે. 1/10 ગુણ્યા 10 એને ગુણ્યા 5 આવે. 5 દુ 10 એટલે 1/20 આવશે. એટલે ચોથા કેસમાં આપણો જવાબ આવશે 1/20 મીટર પર સેકન્ડ. હવે જો અહીંયા ખાસ સમજવાનું હું છે એ ખાસ ધ્યાન આપજો. આપણને વ્યક્તિની ઝડપ તો 5 મીટર પર સેકન્ડ છે એટલે કે વસ્તુની ઝડપ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ. આ ઝડપ 5 મીટર પર સેકન્ડ હશે અને આ ઝડપ તો અચળ છે. જ્યારે જેમ જેમ વ્યક્તિ અરીસા તરફ જતો જાય તેમ તેમ તેની ઝડપ વધતી જાય. જો છેદ વધતો જાય કે ઘટતો જાય તો ઝડપ વધતી જાય. મતલબ કે બહિર્ગોળ અરીસામાં વ્યક્તિ અચળ ઝડપથી અરીસા તરફ ગતિ કરતો હોય તેના પ્રતિબિંબની ઝડપ હંમેશા યાદ રાખજો વધતી જાય. આવું કેમ? સાપેક્ષ ફેરફાર. તો આ તે એક્ઝામ્પલ 9.4 ની વાત. આમાં ફરીથી આ 2-3 વખત તમારે સાંભળવા લેક્ચર અને આ રીતથી તમે આ સૂત્રથી ઘણા MCQ પર સોલ્વ કરી શકશો. અગાઉના જે સિલેબસ હતો એમાં સ્પેશિયલ આ એક્ઝામ્પલ જ હતો. અહીંયા મોટવણીના ફોર્મમાં પણ સૂત્ર થઈ શકે એટલે આ સ્પેશિયલ સાબિતીનો હતો અને આ તમને એક સૂત્ર પણ તૈયાર થઈ ગયું એમ કહ્યું તો પણ હાલે. એટલે અહીંયા સુધી તો થિયરી છે. ખરેખર અહીંયાથી આપણી ગણતરી મેઇન શરૂ થાય. એક કેસ આવડે એટલે બાકીના કેસ આવડે. આમાં તમે 1/320 કરશો અને ટેક્સ્ટ બુકમાં 1/280 કરશો, બેયના જવાબ લગભગ નજીક હશે. એટલે કાંઈ એવી માથાકૂટમાં નહીં પડતા કે સાહેબ ટેક્સ્ટ બુકમાં અલગ છે ને અહીંયા અલગ છે. બરાબર. તો છતાં પણ કંઈ ડાઉટ હોય વોટ્સઅપ કોલ અસ્તુ.